પ્રમુખ સ્વામી મહારાજનો પ્રચંડ પુરુષાર્થ કેવો હતો એ આજે આપણે જાણીશું। જે ફૂલ નહીં તો ફૂલની પાંખડીના રૂપમાં હું આજે તમને કહીશ। પ્રમુખ સ્વામી મહારાજનું જીવન ધૂપસળીની જેમ પોતાનું સર્વસ્વ કુરબાન કરીને પ્રમુખ સ્વામી મહારાજે અસંખ્ય લોકોને જીવનની સુવાસ અર્પી છે। દેહની પરવા કર્યા સિવાય જનસમાજમાં ઉન્નત મૂલ્યોના પ્રસારણ માટે ખભે જોડી લઈને ગામડાઓની ધૂળ ખૂંદતા પ્રમુખ સ્વામી મહારાજ સાત દાયકાઓ સુધી અહોરાત્ર વિચરતા જ રહ્યા છે। ભલભલો લોખંડી પુરુષ પણ કાયર થઈ જાય એવા સંજોગોમાં એ ગંગાના પ્રવાહની જેમ સહજતાથી વહેતા રહ્યા છે। પ્રમુખ સ્વામી મહારાજે તેમના જીવનમાં 17,000થી વધુ ગામડાઓમાં અને પ્રમુખ સ્વામી મહારાજે એમના જીવનમાં 2.5 લાખથી વધુ ઘરોમાં ઘૂમીને એક નવતર ક્રાંતિ કરનાર પ્રમુખ સ્વામી મહારાજે લોક કલ્યાણ માટે કેવા વિપરીત સંજોગો અને કેવી વિકટતાઓ વચ્ચે સહજતાથી પરિભ્રમણ કર્યું છે। કોઈક આદિવાસીનું બળદગાડું કે ટ્રક ગાડી, ટ્રેક્ટરોને ભાંગલી તૂટેલી ઘોડાગાડી, તો ક્યારેક રિક્ષાઓ અને રેલવેની ઠેલણ ગાડી, ક્યારેક ટ્રેનમાં ઊભા કે ક્યારેક ફૂટ સ્ટેપ પર લટકતા પણ એમણે મુસાફરીઓ કરી છે। ગામો ગામ ઘરો ઘર ઘૂમતા સ્વામીશ્રીએ ક્યારેય ઋતુઓના પ્રકોપને પણ ગણકાર્યો નથી। શિયાળાની કાતિલ ઠંડીમાં હાડ ગાળી નાખે એવા પવનના સુસવાટાઓ ઝીલતા તેઓ ખુલ્લી જીપમાં સાબરકાંઠામાં વિચર્યા છે। અસહ્ય કાજાળ ગરમીમાં ધૂળની ડમરીઓ વચ્ચે તળાવોના ડોળા પાણી પીતા તેઓ ભાલ વિસ્તારના ગામડાઓમાં વર્ષો સુધી મહિનો વિચર્યા છે। વરસતા વરસાદની ઝડીઓમાંએ આદિવાસીઓના કુબાઓ સુધી ગારો ખૂંદતા જતા પ્રમુખ સ્વામી મહારાજની ગતિ મંદ પડી નથી। હા, જ્યાં રસ્તાઓ પણ નથી પહોંચ્યા ત્યાં તેઓ પહોંચ્યા છે। લોકોની ભીડ ભાંગવા ગુજરાત તેમજ દેશના અંતરિયાળ ગામો કે સેલવાસ, પંચમહાલ અને ડાંગના આદિવાસીઓના ઝૂંપડાઓ આ વાતની સાખ પૂરતા ઊભા છે। શરીરની સગવડો એમણે ક્યારે માંગી તો નથી જ, પરંતુ ઝંખીએ નથી। એમના કઠોર પરિશ્રમ ભરેલા વિચરણના કેટલા એવા દ્રશ્યો નજરે તરે છે। નિર્જલ ઉપવાસના દિવસે 102 ડિગ્રી તાવને ન ગણકારીને તેઓ વાંસદના 122 ઘરોમાં પધારેલા। 20 દિવસમાં સુરત જિલ્લાના 90 ગામો અને કાનમમાં 95 ગામોમાં પધારેલા। બદલપુર અને બામણ ગામના કોતરોમાં પગને ખોટા કરીને ઘૂમી વળેલા। ઉનાળાના ભર તાપમાં સૌના ભાવને સમજીને દિવસમાં સરેરાશ 2 થી 3 વખત નગર યાત્રામાં બિરાજતા થાકીને લોથપોથ થયા હોવા છતાં વડોદરામાં રાહ જોતા ભક્તોના ઘરે રાત્રે 1:30 વાગે પણ ઉત્સાહથી તેઓ પધાર્યા છે। આણંદમાં એક હરિભક્તને ત્યાં ભર બપોરે 2:30 વાગે અડધા ભોજને ઊભા થઈને જતા જોયા છે। ચરોતરના એક ગામના કાંટાળા છીંડામાંથી પસાર થઈને પણ એક દેવી પૂજકના કુબાને પાવન કરીને પણ તેમને રાજી કર્યા છે। આવા વિરલ પરિવ્રાજક સ્વામીશ્રીને હજારો ગામો અને લાખો ઘરો હજી આજે પણ યાદ કરી રહ્યા છે। દેશ હોય કે પરદેશ, અનુસૂચિત જાતિનો વાસ હોય કે ભારતનો દૂતાવાસ, આદિવાસી હોય કે વિદેશી, માનવીનો જ્યાં સાદ પડ્યો છે ત્યાં તેઓ ક્ષમતાથી પહોંચ્યા છે। અદનામાં અદના માણસને એમણે સત્કાર્યો છે। ઘરોઘર પધરામણીઓ, સભાઓ, જાહેર સભાઓ, નગરયાત્રાઓ, વ્યક્તિગત કૌટુંબિક સામાજિક પ્રશ્નો માટેની મુલાકાતો, બધું એવું ભરચક હોય કે પાણી પીવાનો સમય ન મળે। ક્યારેક તો જમવા માટે 3 વાગે મેળ પડે તો ક્યારેક ભર ઉનાળે 12 બપોરે લોકોના ઘરે તડકામાં જ ઘૂમવા નીકળી પડ્યા છે। ક્યારેક એક જ આસન પર સેંકડો લોકોના વ્યક્તિગત પ્રશ્નો ઉકેલવામાં એવા તલ્લીન થઈ જાય કે કલાકો સરી જાય ને મધરાત થઈ જાય। ક્યારેક 5-7 ગામો ફરીને રાત્રે 12 વાગે ઉતારે પહોંચે। ચેષ્ટા બોલે પછી આવેલા ઢગલા બંધ પત્રોના જવાબ આપવાનું શરૂ થાય અને રાત્રે 1:30-2 વાગે પથારી ભેળા થાય। વળી સવારે 6 વાગે તો નિત્યક્રમ શરૂ થઈ જાય, એમાં કોઈ જ આળસ નહીં। આમ કેવળ જનકલ્યાણ માટે જ દેહની સતત અવગણના થતી જ રહી છે અને પરિણામે શરીરની વધતી જતી ઉંમરને સાથે રોગોના દર્દનાક હુમલાઓ પણ આવ્યા છે। કયા એમને હુમલાઓ છે? આંખો પર ઓપરેશન થયા, હૃદય રોગનો હુમલો આવ્યો, ગાંઠનું ઓપરેશન, શરીરનો વાહ અને છેલ્લે હૃદયની બાયપાસ સર્જરી પણ થઈ। આમ છતાં હિમાલયથી નીકળેલી ગંગા
જેમ લોક હિતાર્થે દોડતી જ રહે છે, તેમ સ્વામીશ્રી એટલે કે પ્રમુખ સ્વામી મહારાજ પણ જન હિતાર્થે દોડતા ને દોડતા જ રહ્યા છે. એમના મોંમાંથી ક્યારેય ફરિયાદનો ઉકારો પણ નીકળ્યાનું કોઈને યાદ નથી. કેટલા અજાણ્યાને જાણ્યા ને સુણ્યા તમે, કેટલા પારકાને પોતાના કર્યા ને દૂર વસતા કંઈકના આંસુ લૂછ્યા તમે શ્યામ, કેટલા ઝૂંપડાને તીરથ કીધા તમે ને કેટલા ગામના ગામ દેહના ચૂરે ચૂરા કરીને તમે કંઈકના કીધા કામ. આવા પ્રમુખ સ્વામી મહારાજને લાખ લાખ વંદન છે.